મિત્રો, આજે તમારી સામે એક એવી વાર્તા લઈને આવ્યો છું જે સાંભળતા તમને પણ નવાઈ લાગશે. સિંહ સાથે દોસ્તી? એક ગામની બહાર એક ખેતરમાં રામુ નામનો એક વ્યક્તિ રહેતો હતો. સમય જતાં આ વ્યક્તિને સિંહ સાથે દોસ્તી થઈ. પછી તો સિંહને પણ રામુ વગર ચાલે નહીં. રામુ જ્યાં જાય ત્યાં સિંહ તેની પાછળ જ હોય. આવી મિત્રતા જોઈ ગામના લોકોને પણ નવાઈ લાગી. જંગલી પ્રાણી હોવા છતાં ગામના લોકોને આ સિંહ હેરાન કરતો નહીં. રામુ ઘેર જાય પછી સિંહ પણ રામુની પાછળ રામુના ઘેર જાય. રામુ ખેતર જાય તો સિંહ પણ ખેતર જાય. રામુ રાત્રે ખેતરમાં સૂતો હોય ત્યારે સિંહ તેમના ખાટલા નીચે સૂતો હોય અને ખેતરની રખેવાળી કરે. આમ ઘણા દિવસો સુધી ચાલ્યું. એક દિવસ રામુ બીમાર પડ્યો. સિંહ તેમની સામે જોયા કરે પણ શું કરે? અચાનક થોડા દિવસમાં રામુનું મૃત્યુ થયું. સિંહને આઘાત લાગ્યો. કેવો બંનેનો પ્રેમ! રામુની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. થોડા સમય પછી આઘાતમાં સિંહ પણ મૃત્યુ પામ્યો અને ગામના લોકોને પણ આઘાત લાગ્યો. કેવી પાકી મિત્રતા રામુ કાકા અને સિંહની! પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.